જય સિયારામ, જય બાગેશ્વર ધામ। આજ રોજ બાગેશ્વર ધામ યાત્રાનો શુભારંભ થઈ ગયો છે। હવે અમે કોટાથી નીકળી બાગેશ્વર ધામ તરફ જઈ રહ્યા છીએ। મારા અનુભવમાં 3 વર્ષથી બાગેશ્વર ધામ સરકાર સાથે જોડાયા બાદ અસંખ્ય સન્યાસી બાબાની કૃપા તેમજ બાગેશ્વર બાલાજીની દયા, એનો જે ચમત્કાર અમે અમારા 3 વર્ષની લાઈફમાં જોયો છે, એમાં અશક્ય કામ બધા જ શક્ય પાર પાડેલ છે બાબાએ। આજ રોજ મારા હસ્તે મારા રિલેટિવમાં મારો દીકરો કહું તો મારો દીકરો ભત્રીજો બાબાની કૃપાથી જર્મની સેટ થઈ ગયેલ છે। વિશેષમાં સન્યાસી બાબાની એટલી બધી દયા છે કે જે કામમાં મેં સફળતા નહોતી ધારી મારી લાઈફમાં, એથી પણ ઘણું બધું જાજુ બાગેશ્વર બાલાજી અને સન્યાસી બાબાએ મને કરી આપેલ છે। એમના આશીર્વાદ લેવા માટે થઈ। અને આમ તો ઘણા બધા કિસ્સાઓ છે સન્યાસી બાબા વિશે કહેવાના, એમના બાલાજીના ચમત્કારના કે જે મેં અનુભવેલા છે એમ। પણ એક નાનો કિસ્સો હતો આ કે ભાઈ મારા ધ્રુવનું જે મારો રિલેટિવ છે ખાસ, એનું જર્મન જવા માટેનું કામ અને ફોરેન જવાનું કામ 2 વર્ષથી અટકેલ હતું, જે બાબાની દયાથી મુશ્કેલી આવવા છતાં ખૂબ જ સુખરૂપ રીતે પોતાના ટાર્ગેટમાં સર કરી અને આજે જર્મન સેટ થયેલ છે। અને આજે એની બાધા કરવા માટે તેમજ એક બીજી અન્ય પણ બાધા છે જે બાગેશ્વર બાલાજીને ખબર જ છે અને સન્યાસી બાબાને ખબર છે। તો અમે અમારા મોટા ભાઈ કે જે મારા ખૂબ માર્ગદર્શક બન્યા 3 વર્ષમાં, રાજુભાઈ પંચોલી, કે જેના ઉપર ગુરુજી સન્યાસી બાબાની કૃપાનો સતત હાથ રહેલો છે, એમણે જ મારા ઉપર અને મારા પરિવાર ઉપર ખૂબ જ માર્ગદર્શન આપી અને બાગેશ્વર બાલાજી અને સન્યાસી બાબાની દયા પ્રાપ્ત કરાવેલ છે। એમનો પણ હું દિલથી આભાર માનું છું। જય સિયારામ, જય બાગેશ્વર ધામ। મારું નામ કૌશલ રાવલ, વઢવણ, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ, ગુજરાત, ને ડોક્ટર રાજેન્દ્રભાઈ પંચોલીનો કઝિન છું। જય સિયારામ।